હલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે ઊંડુ કાશ્મીરની અંદર, જ્યાં રામદેવ પીરનું જન્મસ્થળ છે અને ત્યાં એક ભવ્ય મંદિર અત્યારે બની રહ્યું છે. અને તમે જોઈ શકો છો એ મિત્રો, અહીંયા હું તમને મંદિરને બતાવી રહ્યો છું. આ એક એવું ભવ્ય મંદિર છે રામદેવ પીરનું. તમે મિત્રો જોઈ શકો છો, આ જેસલમેરના પીળા પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. અને મિત્રો, આ રામદેવ પીરનું જન્મસ્થળ છે જે ઊંડુ કાશ્મીર છે. જ્યારે અજમલ રાજા ત્યાં ઊંડુ કાશ્મીરના રાજા હતા, એ ટાઈમે જ્યારે ચોમાસાની અંદર વરસાદ થાય છે અને એ જ્યારે ફરવા નીકળે છે એમના પોતાના પ્રધાન હંગાથે, ત્યારે એમના વાવણી કરવા જતાં ખેડૂતો એમને સામે મળે છે અને એ બધા રાજાને જોઈને મોઢું ફેરવી લે છે અજમલ રાજાને. ત્યારે અજમલ રાજા પૂછે છે ખેડૂતોને કે કેમ તમે આમ ઊંધા ભરીને ઊભા રહી ગયા છો? ત્યારે ખેડૂતો એમ કહે છે કે રાજા, તમે વાંઝ્યા છો અને અમે પહેલો વરસાદ વર્યો છે વર્ષનો ચોમાસાનો, અને અમે ખેતી કરવા જઈ રહ્યા છીએ. તમારા સુકન ના લઈ શકીએ, તમે સામા મળવાથી એમના અપસુકન થાય છે. એના કારણે અમે મોઢું ફેરવીને ઊભા રહ્યા છીએ અને તમારા ઘરે કોઈ દીકરો છે નહીં, એટલે તમે રાજા વાંઝ્યા કહેવરાવો, એટલે તમારા સુકન ના લેવાય. તો અજમલ રાજા કહે છે કે મારા ઘરે તો 3 દીકરીઓ છે, તો હું વાંઝ્યા કઈ રીતે કહેવરાવું? તો પછી ખેડૂત એવું કહે છે કે રાજા, તમારા ઘરે ભલે 3 દીકરીઓ છે, પણ તમારે કોઈ છોકરો છે નહીં, કોઈ રાજકુંવર તો છે નહીં, તો તમે વાંઝ્યા જ કહેવાઓ. એના પછી અજમલ રાજાને એવું થાય છે કે ભલે હું રાજા છું, ગમે એવી ધન સંપત્તિ છે મારા જોડે, પણ પુત્ર રતન સિવાય કંઈ નથી આ દુનિયાની અંદર. અને છોકરીઓ જે છે એ તો લગ્ન કરીને એમના ઘરે જશે અને મારા પછી મારું રાજપાટ કોણ સંભાળશે અને મારો વારસદાર પાછળ કોણ આવશે? એના પછી અજમલ રાજા ત્યાં જ ઊંડુ કાશ્મીરની અંદર એક ખેજડીનું ઝાડ છે અને ત્યાં એક અખંડ ધૂણો ખાઈને લગાતાર 12 વર્ષ સુધી દ્વારકાધીશની, એટલે કે આપણા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. અને 12 વર્ષો સુધી તે ત્યાંની ત્યાં પૂજા કરે છે. અને વર્ષો વીતી જતાં 12મા વર્ષે આકાશવાણી થાય છે કે રાજા, તમે ભક્તિ કરો છો, બધું કરો છો, પણ તમારે ભગવાનને જો મેળવા હોય તો દ્વારિકાની અંદર જવું પડશે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં જઈને તમે ભગવાનને મળો, તમારે જે જોઈતું હશે એ ભગવાન તમને આપશે. તો અજમલ રાજા ત્યાંથી દ્વારિકાધીશના દર્શન કરવા માટે નીકળે છે અને પોતાની સંગાથે ઘરેથી રાણી મિનળદેવ જે લાડવા પ્રસાદ બનાવીને આપે છે, લાડવાનું એ લઈને જાય છે ભગવાનને ચડાવવા માટે દ્વારિકાની અંદર. તો મિત્રો, દ્વારિકાની અંદર જ્યારે તેઓ જાય છે મંદિરે, ત્યારે ભગવાનને મૂર્તિને કહે છે કે હું ભગવાન તમારી 12 વર્ષથી તપસ્યા કરું છું, હું ચાલતો અહીંયા આવ્યો છું તમારા જોડે, મારે કોઈ પુત્ર નથી, પુત્ર રતન માટે કરીને હું તમારી ભક્તિ કરતો હતો, અને અત્યારે હું ચાલતો તમે આવ્યો છું તમારી પાસે, તો તમે કેમ બોલતા નથી કે કેમ કંઈ મને જવાબ નથી આપી રહ્યા? મિત્રો, મૂર્તિ હતી ને તેમના જોડે લાડુ હોય છે, ચડાવવા માટે જે પ્રસાદ લઈને આવ્યો છે, છૂટો ઘા કરે છે અને ભગવાનના ઉપરના માથાના ભાગ પર વાગે છે લાડુ. એ ટાઈમે જે ત્યાં પૂજારી હોય છે એ આ જોતો હોય છે બધું, અને એને એવું લાગે છે કે કોઈ આ ગાંડો માણસ હશે કંઈ એવું, તો આને અહીંથી આપણે મોકલી દઈએ. તો અજમલ રાજાને ઘણું બધું કહે છે, પણ અજમલ રાજા ત્યાંથી જતા નથી કે ના, મને ભગવાન નહીં મળે તો હું અહીંથી જવાનો નથી. તો પૂજારીને એવી બીક લાગે છે કે આ મૂર્તિ ખંડિત કરી નાખશે, તો બાકીના બધા માણસો કે લોકો મને પૂછશે કે આ શું થયું છે અને કઈ રીતે મૂર્તિ ખંડિત થઈ, તો હું શું જવાબ આપીશ? તો પછી આપ જો એક જોરદાર મંદિરનો તમે વ્યૂ દેખાય છે રામદેવ પીર મહારાજનો, અહીંયા એ જોઈ લો એકવાર, પછી હું આગળ કહું છું તમને આગળની હિસ્ટ્રી. પછી મિત્રો ત્યાંથી અજમલ રાજાને એવું કહે છે કે તમારે જો દર્શન કરવા હોય ભગવાનના, તો એ તો દરિયાની અંદર તમે પાછળ જ્યાં દરિયો છે ત્યાં અંદર જ આરામ કરે છે, ત્યાં જઈને ડૂબકી મારો તો તમને અંદર ભગવાન મળી જશે.
તો જ્યારે મિત્રો અજમલ રાજા અંદર ડૂબકી મારવા જાય છે દરિયાની અંદર અને સીધા પાતાળ લોકની અંદર પહોંચી જાય છે, તો ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી ત્યાં હોય છે અને ભગવાન વિષ્ણુ ઊંઘ્યા હોય છે અને માથા પર પાટો હોય છે. ત્યારે અજમલ રાજા એમના પૂછે છે કે ભગવાન, તમે બધાના દુઃખ દૂર કરો છો, તો તમારા માથા પર પાટો ક્યાંથી આવ્યો? તો ત્યારે ભગવાન વિષ્ણુ એવું કહે છે કે ભોળા ભક્તો હોય છે, કોઈ લાડુનો પ્રસાદ ચડાવવા આવ્યા હોય છે, ચડાવવાની જગ્યાએ માથા પર મારી દે છે, આ એના નિશાન છે. તો પછી અજમલ રાજા કહે છે, ભગવાન, એ તો હું જ હતો, મેં જ તમને મૂર્તિને માર્યો હતો લાડુઓ, પણ તમને ક્યાં માર્યો હતો? ત્યારે ભગવાન વિષ્ણુ એવું કહે છે કે મૂર્તિની અંદર પ્રાણ હોય છે ત્યારે જ એમની પૂજા કરવામાં આવે છે. પછી અજમલ રાજાને ભગવાન કહે છે, વરદાન આપે છે, તમારા ઘરે 2 કુંવરનો જન્મ થશે, મોટા વિરમદેવ અને નાના રામદેવ આવશે, થઈને હું પોતે જાતે અવતાર લઈશ. તો જ્યારે એમના ભગવાનને અજમલ રાજા કહે છે કે ભગવાન, જ્યારે તમે આવશો તો નિશાની શું? અમને ખબર કઈ રીતે પડે કે તમે જન્મ લીધો છે? તો ત્યારે ભગવાન એમને એવું કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન, કે જ્યારે હું અવતાર લઈશ અને તમારા ઘેર આવીશ, એ દિવસે તમારા ઠામમાં જે બી પાણી ભરેલું પડ્યું છે એ બધું દૂધ થઈ જશે અને કુમકુમના પગલે હું તમારા ઘરે અવતાર લઈશ આવીશ. તો પછી મિત્રો વિરમદેવનો જન્મ થાય છે અને સન 1461 અને ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીર મહારાજ પારણાની અંદર પ્રગટ થાય છે. અને જ્યારે રાણી મિનળદે જોવા જાય છે પારણામાં, તો એમના 2 કુંવર દેખાય છે, 2 છોકરા નાના અંદર ઊંઘેલા. તો એ તરત જ અજમલ રાજાને બોલાવે છે અને પછી અજમલ રાજા એમને એવું કહે છે કે આ તો શ્રી કૃષ્ણ ભગવાને જ અવતાર લીધો છે, આપણા બધા ટામમાં પાણીની જગ્યાએ દૂધ થઈ ગયું છે અને કુમકુમના પગલે ખુદ ભગવાન જ પધાર્યા છે આપના ઘેરે. તો મિત્રો, આ એક ઊંડું કાશ્મીરની અંદર જ્યારે રામદેવ પીરનું જબરજસ્ત મંદિર આવેલું છે એમના જન્મસ્થળ પર, તમે જોઈ શકો છો, એક ભવ્ય નજારો છે, એવું આરસપાળનું બનાવેલું મંદિર છે મિત્રો. જોરદાર જેસલમેરના પીળા પથ્થરમાંથી બનાવેલું આ મંદિર છે મિત્રો. અને તમને લગભગ તમે બધાએ રણુજા ગયા હશો, પણ જે એમનું આ જન્મસ્થળ છે, જોરદાર એક ભવ્ય મંદિર આવેલું છે ઊંડું કાશ્મીરની અંદર મિત્રો. તો તમે આ મંદિરની પણ અચૂક મુલાકાત લેજો. અને આ મંદિરનું કામ મિત્રો અત્યારે પણ ચાલુ છે, એક ભવ્ય મંદિર બની રહ્યું છે. તમે મિત્રો અંદર જઈને જ્યારે દર્શન કરશો ને, તો તમને ખુદને એવો અનુભવ થશે કે ના, અમે કોઈ ભગવાનની જગ્યા પર ઊભા છીએ. અને મિત્રો જોરદાર મંદિર છે અને આગળ ભગવાનનો જન્મસ્થળ જ્યાંથી એ જ છે, ત્યાં ધૂણો બી છે, જ્યાં અજમલ રાજાએ ખેજડી